બધા લોકોને ખબર છે કે મહાવીરસિંહ સિંધવનું જે અકસ્માત મોત થયું છે, જે ચોથા માળેથી પગ લપસવાના કારણે જે ત્યાંથી પડે છે અને ત્યાં તેમનું નિધન થઈ જાય છે અને ત્યાં તેમનું મોત થઈ જાય છે. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર મીડિયાવાળા ખૂબ જ વિડીયો વાયરલ કરી રહ્યા છે કે મહાવીરસિંહ કુખ્યાત ડોન હતા અને ડ્રગ્સ કે જે ઘણા કેસોમાં નામ પણ હતું ધરાવતું અને લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં પણ નામ ધરાવતું. જે આ મિત્રો એવું પણ કહી રહ્યા છે મીડિયાવાળા. હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે એમના પરિવારો મહાવીરસિંહ સમાજના લોકો પણ ન્યાય માટે ગુજારિશ કરી રહ્યા છે કે ઘણા વિડીયો તમે પણ જોયા હશે જે એવું કહી રહ્યા છે કે જે સીસીટીવી કેમેરામાં જે બોડી ફેંકવામાં આવી છે ને એવું લાગી રહ્યું છે કોકે ફેંકી હોય એવું લાગી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયાની અંદર એવા પણ વિડીયો આવી રહ્યા છે અને એવા પણ વિડીયો આવી રહ્યા છે જે એમાં એવું પણ કહી રહ્યા છે કે મહાવીરસિંહ સિંધવને મર્ડર થયું છે અને એમને મારી નાખવામાં આવ્યા છે. જે આ મિત્રો એવું પણ કહી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર એવા પણ ખૂબ વિડીયો આવી રહ્યા છે અને મીડિયાવાળા પણ એવું કહી રહ્યા છે કે કુખ્યાત ડોન પણ હતા અને એમનું લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં પણ નામ ધરાવતું, ડ્રગ્સ માફિયાવાળું કામ કરતા હતા અને 2 નંબરના ધંધા પણ કરતા હતા. જે આ મિત્રો એવું પણ કહી રહ્યા છે જે તમને બધા લોકોને ખબર છે કે 2020માં જે ડાયરામાં લાખોના મોટે પાયે પૈસા ઉડાડ્યા હતા એ બાદ સોશિયલ મીડિયામાં એ વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા. ત્યારે આ ચહેરો ખૂબ જ વાયરલ થયો હતો, તમને બધા લોકોને ખબર છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર એવું પણ કહી રહ્યા છે કે 2 નંબરના ધંધા કરતા અને ખૂબ જ પૈસા કમાતા અને ડાયરામાં લાખો રૂપિયા કરોડો રૂપિયા ઉડાડી દેતા. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.